अस्सलामुअलैकुम। ધોરણ 12 નામાના મૂળ તત્વો વિષય સાથે ફરી એક વખત ઉપસ્થિત છું આપ સમક્ષ ડૉક્ટર ખદીજા એન્દ્રુવાલા, એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ, સોદાગરવાડ, સુરત ખાતેથી. મિત્રો, આપણે પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભણી રહ્યા છીએ. એક દાખલો વિભાગ એફમાં ગુણભાર છે 11, પ્રશ્ન નંબર 34માં પૂછાય છે. આજે આપણે ચોપડીમાં પાના નંબર 83 સ્વાધ્યાયનો દાખલા નંબર 14 જોઈએ. તમારી પાસે ચોપડી છે જ તો ચોપડીમાં પાના નંબર 83 ખોલજો અને એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 14 ચોપડી કેલ્ક્યુલેટર લઈને જ બેસજો, મારી સાથે દાખલો ગણજો જેથી વધુ સારી સમજ પડે. પોસિબલ હોય તો વિડીયો ડાઉનલોડ કરીને મૂકવું કે જેથી કરીને તમારે ફરીથી રિવાઇઝ કરવું હોય તો મારી સાથે દાખલો ગણાય પણ એક એક એન્ટ્રી ના ખબર પડે તો વિડીયો પોઝ કરીને ફરીથી તમે જોઈ શકો. એટલે ચોપડીમાં પાના નંબર 83 દાખલા નંબર 14 શરૂ કરીએ. ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીના નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. અહીંયા મૂડીનું પ્રમાણ આપણે શોધવું પડે. તમને મૂડી આપી છે મૂડી ખાતા પર ધર્મ અને કરમની 1,40,000 અને 1,20,000. મિત્રો, 1,40,000 અને 1,20,000 એટલે મીંડા કાઢી નાખીએ તો 14/12 એટલે 7/6 નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ તમારું આવે 7/6. ત્યારબાદ એમ કહ્યું છે કે નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. અહીંયા દાખલામાં આપણને ચાલુ ખાતું સૌથી છેલ્લે દેખાય છે, ધર્મનું ઉધાર બાકીમાં અને કરમનું જમા બાકીમાં. એટલે ચાલુ ખાતા તો તૈયાર થશે જ, એનો ખ્યાલ આપણને મળી જાય. નીચે હવાલા આપેલા છે કેટલાક. આખરના સ્ટોકનો હવાલો છે, ઘસારાનો હવાલો છે, ભૂલથી વેચાણ ખરીદ પરત તરીકે નોંધાયું તે અને જાહેરાત ખર્ચને આવતા વર્ષમાં લઈ જવાના છે. એમ 4 હવાલા છે. જેટલા હવાલા છે એ હવાલાઓની ડબ્બાની અંદર વિગત આવતી હોય તો ટીક કરતા જવાની. આપણા માટે એ રેડ સિગ્નલ, અને રેડ સિગ્નલ પર થોભીને એની 2 અસર કરવાની, બાકી બધી વિગતોની 1 અસર. કાચા સરવૈયાની દરેક વિગતની 1 જ અસર થાય અને હવાલાની 2 કે 2થી વધુ અસર થાય. એ સિવાય આ દાખલામાં આપણને 3 ગર્ભિત હવાલા દેખાય છે. પગાર તારીખ આપેલી છે. તારીખ આવે, ટકા આવે તો તકલીફ આવે એટલે અહીંયા આપણે થોભીને અસર કરીશું. યંત્ર અને યંત્ર પરનો ઘસારો તમને સાથે આપી દીધો છે અને હવાલામાં પણ કહ્યું છે કે યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરો, એટલે કે એ પણ ગર્ભિત હવાલો છે, સંકળાયેલો છે. ત્યારબાદ ધર્મની લોન. ધર્મ એ આપણો ભાગીદાર છે. ભાગીદારની લોન આપીએ છીએ, સામે લોન પર વ્યાજ આપેલું છે. લોન પર વ્યાજ માટે કોઈ હવાલો નથી. ના કહ્યું હોય તો તેને 6% લેખે વ્યાજ ગણીને આપવાનું જ. એ 1932ના ભાગીદારી કાયદા પ્રમાણેનો નિયમ છે. તો એ એક આપણા માટે ગર્ભિત હવાલો છે. આ 6 દેખીતા હવાલા અને 3 ગર્ભિત હવાલા સાથેવાળો એક દાખલો આપણને આપેલો છે. મિત્રો, અહીંયા મૂડી ખાતા માટે કોઈ અલગ હવાલો નથી એટલે આપણે મૂડી ખાતા ખોલીશું નહીં, સીધી મૂડીને પાકા સરવૈયામાં લખી દઈશું અને ચાલુ ખાતા ખોલીશું. એટલે સૌથી પહેલાં આપણે ખાતાના હેડિંગ મારીએ. તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. હવે હેડિંગ તો તમને મારતા આવડે જ. વિગત રકમ રૂપિયા 2 બાજુએ ઉધાર અને જમા. ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના ચાલુ ખાતા. જો સ્થિર મૂડી ખાતા નથી બનાવ્યા, ફક્ત ચાલુ ખાતા. તારીખ, વિગત, ધર્મ અને કરમ. ત્યારબાદ પાકું સરવૈયું. મૂડી દેવા રૂપિયા, મિલકત લેણા રૂપિયા. ચાલો મિત્રો, દાખલો વાંચતા જઈએ. આવો દાખલો હોય એટલે જમા બાકી સૌથી પહેલાં લેવાની. જમા પર મૂડી ખાતા ધર્મ અને કરમ. પાકા સરવૈયામાં આવીએ. મૂડી દેવા બાજુ પર સ્થિર મૂડી ખાતા ધર્મ, ઇનર કોલમ 1,40,000, કરમ 1,20,000, આઉટર કોલમમાં 2,60,000. ધર્મ અને કર્મ 2,60,000ની મૂડી. એની નીચે દેખાય છે વેચાણ 1,20,000. વેચાણની સાથે માલ પરત હોય તો એ લેવાય.
તો જુઓ અહીંયા માલ પરત જમા ઉધાર પર દેખાય છે 3000 રૂપિયા. આવી જઈએ વેપાર ખાતામાં. જમા બાજુ પર વેચાણ ઇનર કોલમ 1,20,000. હવે મિત્રો આની સાથે એક બીજો હવાલો છે અને એ હવાલો એવું કહે છે, હવાલા નંબર 3માં ₹1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું છે. આ છે ઉધાર વેચાણ, અર્થાત વેચાણ વધે. વેચાણ વધે તો સાથે દેવાદારો પણ વધે, વેચાણ ઘટે તો સાથે દેવાદારો પણ ઘટે. એટલે વેચાણની સાથે સાથે દેવાદારોને અસર થાય અને તે ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું છે. તો ખરીદ પરત નોંધમાંથી બાદ કરી દેવા પડે, અથવા ખરીદીમાંથી તમે એમ કહો તો એમાં ઉમેરી દો તો પણ ચાલે. એટલે ખરીદીમાં ઉમેરો અને લેણદારોમાં ઉમેરો. આની 4 અસર થાય. આ રીતે વેચાણ વધે તો દેવાદારો વધે, ખરીદી વધે તો લેણદારો વધે. હવાલા નંબર 3માં આપણને આપેલું છે. તો આ આખાની અસર આપણે કરતા જવી પડે. તો વેચાણ વત્તા નહીં નોંધાયેલ વેચાણ 1,000 હવાલા નંબર 3 મુજબનું સરવાળો થાય ઇનર કોલમમાં 1,21,000 બાદ માલ પરત જમા જે આપણને આપેલું છે ઉધાર બાકીમાં 3,000. હવે આઉટર કોલમમાં રકમ બહાર કાઢવાની 1,18,000. ત્યારબાદ દેવું. દેવું એટલે લેણદારો દેખાય છે 79,000માં. એના પર પણ હવાલો છે. એટલે આપણે જે માલ પરત વેચાણ, માલ પરત ઉધાર એ દેખાય છે, એના માટે આપણે ખરીદી લેવી પડે માલ પરત ઉધાર માટે. અને નીચે છે દેવું, એના માટે લેણદારો છે. એટલે આ બધી અસર આપણે સંલગ્ન લેવી પડે. ચાલો આપણે વેચાણ લીધા તો સાથે લઈએ દેવાદારો. પાકા સરવૈયામાં લેણું શબ્દ વાપરેલું છે, જેને દેવાદારો કહેવાય. ઇનર કોલમમાં ઉધાર બાકીમાં આપેલું છે 27,400 વત્તા ન નોંધાયેલ વેચાણ 1,000. એટલે આઉટરમાં સરવાળો જવા દો 28,400. ત્યારબાદ વેપાર ખાતાની ઉધાર પર આવો. ખરીદી ઇનર કોલમ 80,000 બાદ માલ પરત જે આપણને ઉધાર પર આપેલા છે, માલ પરત ઉધાર વેચાણની નીચે 2,000. એટલે બાદ માલ પરત ઉધાર 2,000 બાદ બાકી 78,000 વત્તા ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું 1,000. એટલે આઉટરમાં 79,000. મિત્રો અહીંયા તમે માલ પરત ઉધાર ઇનરની પણ ઇનર પર 2,000 અને બાદ 1,000 જે ભૂલથી નોંધાયા તે અને 1,000 ફક્ત અહીંયા મૂકીને માઇનસ બાદ બાકી બહાર 79,000 કરો તો પણ ચાલે. મતલબમાં તમારી રકમ આ 79,000 આવવી જોઈએ. જે તમે 2,000ને બદલે 1,000 માલ પરત બાદ કરીને પણ કરી શકો, અથવા માલ પરતને 2,000 મૂકો અને ભૂલથી ખરીદ પરત નોંધમાં મુકાયેલ 1,000 અહીંયા પ્લસ કરો તો તમને ખબર તરત પડી જાય. તમારે અહીંયા પ્લસ કર્યા છે તો લેણદારોમાં પણ પ્લસ કરવા પડશે. તો આવીએ પાકા સરવૈયામાં. દેવું શબ્દ વાપરેલું છે 79,000 વત્તા ભૂલથી નોંધાયેલ 1,000. એટલે સરવાળો બહાર જવા દઈએ આઉટરમાં 80,000. માલ પરત ઉધાર દેવું પતી ગયું. હવે દેખાય છે મજૂરીના બાકી દેવા, એટલે ચૂકવવાની બાકી મજૂરી કહેવાય. આ ચૂકવવાની બાકી મજૂરી કાચા સરવૈયામાં આપી છે, એટલે સીધી અને પાકા સરવૈયામાં મૂકી દેવાની. મજૂરીના બાકી દેવા મૂડી દેવા બાજુ પર 700. ત્યારબાદ ધર્મની લોન. ધર્મ ભાગીદાર છે અને લોન પર વ્યાજ આપેલું છે 1200. 30,000ની લોન, 30,000ના 6% કેટલા થાય મિત્રો? તો કે 1,800 રૂપિયા. પણ લોન પર વ્યાજ આપેલા છે 1200. દેટ મીન્સ કે 600 રૂપિયા એને આપવાનો બાકી છે લોન પર વ્યાજ. આવીએ નફા નુકસાન ખાતામાં. પાકા સરવૈયામાં પહેલાં આવી જઈએ. ધર્મની લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર 30,000 અને ચૂકવવાનું બાકી ધર્મની લોનનું વ્યાજ 600 રૂપિયા.
ચૂકવવાનું બાકી ધર્મની લોનનું વ્યાજ 600 રૂપિયા. જ્યારે ધર્મની લોનનું વ્યાજ 1200 રૂપિયા આવશે ત્યારે મૂકી દઈશું. ચાલો આગળ જઈએ. મળેલ વટાવ 6600. નફા નુકસાન ખાતામાં આવો. મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ પર 6600. ત્યારબાદ દેખાય છે બેંક ઓવરડ્રાફ્ટ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર બેંક ઓવરડ્રાફ્ટ 2800. ત્યારબાદ ચાલુ ખાતું છે કર્મનું 14000. તો ચાલુ ખાતામાં આવો. જમા બાકીમાં આપેલું છે માટે જમા પર તારીખ 1/4/2016 બાકી આગળ લાવ્યા. અને કર્મનું જમા બાકીમાં ખાતું આપેલું છે 14000. તો કર્મના ખાનામાં લખજો 14000. ધર્મ નથી આપેલું એટલે ડેશ કરજો. મિત્રો અહીંયા આપણી જમા બાકીઓ પૂર્ણ થાય છે. હવે ઉધાર બાકી પર આવીએ તો સૌથી પહેલાં દેખાય છે ઉપાડ. અને ઉપાડ કર્મનું અને ધર્મનું બંને આપેલું છે. ચાલુ ખાતામાં જ લખાય ઉપાડ. આવો ચાલુ ખાતામાં. ઉધાર બાજુ પર તારીખ 1/4/2016 આપણે સૌથી છેલ્લે દાખલામાં જે ધર્મની ચાલુ ખાતાની બાકી આપેલી છે 17000 તે લીધા. એટલે સૌથી પહેલાં બાકી લખી 1/4/2016. બાકી આગળ લાવ્યા ધર્મના ખાનામાં 17000. અને ત્યારબાદ એની નીચે લખાય ઉપાડ. ધર્મ 7500 અને કર્મ 5000. ત્યારબાદ શરૂઆતનો સ્ટોક એ લખાય વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. સૌથી પહેલી વિગત શરૂનો સ્ટોક 15000. ખરીદી આપણે લઈ લીધી, માલ પર જમા પૂર્ણ થયું, લેણું પણ પૂર્ણ થઈ ગયું. પગાર તારીખ 28/2/2017 સુધી અને આપણને દેખાય છે ગર્ભિત હવાલો 13200નો પગાર આપેલો છે આપણને. મિત્રો એ આખા વર્ષનો પગાર નથી. 28/2/2017 સુધી એટલે ફેબ્રુઆરી સુધી આપેલો છે. તો ફેબ્રુઆરી સુધીનો 11 મહિનાનો આ પગાર 13200 રૂપિયા આપેલો છે. મિત્રો સૌથી પહેલાં તમને ખબર પડવી જોઈએ કે આપણું હિસાબી વર્ષ 31/3/2017ના રોજ પતે છે. એટલે આખા વર્ષનો દર મહિનાનો પગાર હોવો જોઈએ. માટે 13200 ભાગ્યા 11 તો એક માસનો 1200 રૂપિયા આવે. કેલ્ક્યુલેટર પર કરી જોજો. એટલે એક માસનો આ માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી કહેવાય. 28/2 સુધી છે એટલે ફેબ્રુઆરી સુધી છે. માર્ચનો ચૂકવવાનો બાકી ગણાય. માટે એ 1200 રૂપિયાને આપણે પ્લસ કરીને મૂકવા પડે અને પગાર લખાય નફા નુકસાન ખાતામાં. માટે આવો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર પગાર ઇનર કોલમ 13200 વત્તા ચૂકવવાનો બાકી 1200 સરવાળો બહાર 14400. ચૂકવવાનો બાકી છે મિત્રો ઘણીવાર શીખવાડી ગઈ. અગાઉના મારા સેશન જોશો તો પણ તમને એમાં એક સ્લાઇડ મળી જશે. ચૂકવવાનો બાકી અગાઉથી ચૂકવેલ, મળવાનું બાકી અગાઉથી મળે, પ્લસ માઇનસ, મૂડી દેવા, મિલકત લેણા અને મૂડી દેવા. એ રીતે જે ગણતરી આખો બોક્સ એ સ્લાઇડમાં શીખવાડેલું છે એકવાર ધ્યાને લો એટલે પછી ગોખાઈ જાય. તો ચૂકવવાનો બાકી એ દેવું કહેવાય. પાકા સરવૈયામાં મૂડી દેવા પર આવો. ચૂકવવાનો બાકી પગાર 1200 રૂપિયા. ત્યારબાદ યંત્ર અને યંત્ર પર ઘસારો દેખાય છે. મિત્ર કાચા સરવૈયામાં ડબ્બામાં ઘસારો આપે તો તેને પહેલાં પ્લસ કરવાનું અને પછી ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે કે એમ કહ્યું છે તો પછી વધારી દેવાનું. તો પાકા સરવૈયામાં મિલકત લેણા પર આવજો. યંત્રો 71760 વત્તા જૂનો ઘસારો 6240 સરવાળો થાય 78000 બાદ 10% ઘસારો એટલે 7800 અને આઉટરમાં 70200. મિત્રો ઘસારો આવે નફા નુકસાન ખાતામાં.
યંત્ર પર ઘસારો 7,800. ત્યારબાદ કયું છે મકાન 80,000, કોઈ હવાલો નથી. તો આવી જઈએ પાકા સરવૈયામાં. મિલકત લેણા બાજુ પર મકાન આઉટર કોલમ 80,000, સ્થિર મિલકત તરીકે સીધી લખી દેવાની આઉટરમાં 80,000. ત્યારબાદ છે મજૂરી 1,600 રૂપિયા, વેપાર ખાતામાં લખાય ઉધાર બાજુ પર મજૂરી 1,600. ત્યારબાદ છે વીમા પ્રીમિયમ, નફા નુકસાનની ઉધાર પર વીમા પ્રીમિયમ 1,800. ત્યારબાદ છે આપેલો વટાવ, નફા નુકસાનની ઉધાર પર જ આપેલો વટાવ 3,200. ત્યારબાદ લોન પર વ્યાજ, આ હવાલો આપણે લીધો છે, ફક્ત આ લોન પર વ્યાજની અસર આપવાની, નફા નુકસાનની ઉધાર પર જ લોન પર વ્યાજ 1,200 રૂપિયા, વત્તા ચૂકવવાનું બાકી 600, આઉટરમાં 1,800. આ ચૂકવવાનો બાકી આપણે લોનની સાથે જ લીધું છે, પાકા સરવૈયામાં લખી દીધું છે, એટલે ફક્ત લોન 1,200 વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ 600, આમ બહાર આઉટરમાં 1,800 રૂપિયા કાઢવાના. ત્યારબાદ દેખાય છે ફર્નિચર પર હવાલો નથી, માટે સીધા આઉટરમાં. પાકા સરવૈયામાં ફર્નિચર 87,000. ત્યારબાદ દેખાય છે સ્ટેશનરી ખર્ચ. સ્ટેશનરી ખર્ચ માટે એક હવાલો છે પહેલો જ. શું કહ્યું છે પહેલા હવાલામાં? આખાનો સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલો છે, એટલે આખાનો સ્ટોક 21,000માંથી આ સ્ટોક 2,000 બાદ કરવાનો, એટલે સ્ટોક બચે 19,000. અને આ સ્ટેશનરીનો સ્ટોક પાકા સરવૈયામાં છૂટો મિલકત લેણા બાજુ પર 2,000 લખાય. તો મિત્રો આવીએ વેપાર ખાતામાં. જમા બાજુ પર આખાનો સ્ટોક 19,000, નફા નુકસાનમાં આવીએ, સ્ટેશનરી ખર્ચ ઇનર કોલમ 7,000, બાદ સ્ટેશનરીનો છેવટનો સ્ટોક 2,000, આઉટરમાં 5,000. મિત્રો અહીંયા શરૂઆતનો સ્ટોક આપે ને તો પ્લસ કરવાનો, આ છેવટનો સ્ટોક છે તો બાદ થાય, અને આઉટરમાં આવે 5,000. પાકા સરવૈયામાં સ્ટેશનરી સ્ટોક 2,000. ત્યારબાદ દેખાય છે જાહેરાત ખર્ચ 36,000. જાહેરાત ખર્ચ લખાય નફા નુકસાન ખાતામાં. હવાલો છે એમાં પણ હવાલા નંબર 4. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. જાહેરાત ખર્ચ 36,000ના 4 ભાગ કરવાના, 1/4 એટલે ગુણ્યા 1/4, એટલે 9,000નો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કહેવાય. આવીએ નફા નુકસાન ખાતામાં. જાહેરાત ખર્ચ ઇનર કોલમ 36,000, બાદ અગાઉથી ચૂકવેલ 9,000, બાદ બાકી બહાર જવા દઈએ 27,000. અગાઉથી ચૂકવેલ છે, લેણું કહેવાય. મિલકત લેણા બાજુ પર અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9,000. ત્યારબાદ દેખાય છે રોકડ શિલ્લક. પાકા સરવૈયામાં જ મિલકત લેણા બાજુ પર જ રોકડ શિલ્લક 51,200. અને છેલ્લી વિગત છે ચાલુ ખાતું, એ આપણે ઓલરેડી લખી નાખ્યું છે, એટલે અહીંયા આપણી ઉધાર બાકીઓ પણ પૂર્ણ થાય છે. આપણે મૂડીનું પ્રમાણ શોધેલું છે મિત્રો. મૂડીના પ્રમાણમાં નાનું વહેંચે છે, એટલે નફા નુકસાનનું પ્રમાણ પણ શોધી રાખ્યું છે 7:6. હવાલામાં એક પહેલો હવાલો આંખનો સ્ટોક 21,000 છે, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા પર આંખનો સ્ટોક 19,000. એમાં સ્ટેશનરીનો સ્ટોક છે જેને છૂટો કર્યો 2,000, એટલે ફક્ત આખરનો સ્ટોક 19,000. ત્યારબાદ હવાલો છે યંત્ર પર 10%નો ઘસારો થઈ ગયું, વેચાણ થઈ ગયું, અને જાહેરાત ખર્ચ એ પણ આપણું પૂર્ણ થાય છે. ચાલો આગળ જઈએ. હવે હવાલાઓ આપણે ઓલરેડી અસર આપી દીધી, પૂરેપૂરી પતી ગઈ. જાહેરાત ખર્ચના 1/4 ભાગ આવતા વર્ષમાં લઈ ગયા, એ પણ લખી નાખ્યા. આ સાથે હવાલાઓ સાહિત્યની અસર પૂર્ણ થાય છે, એટલે ખાતાને બંધ કરીએ. સૌથી પહેલાં વેપાર ખાતું બંધ કરીએ.
વેપાર ખાતામાં આપણે બધી વિગતો લખી નાખી છે. તો સૌથી પહેલાં જમા મોટી દેખાય છે, તો જમાનો સરવાળો કરીએ. 1,37,000. એમાંથી ઉધારની રકમો બાદ કરજો. 15,000, 79,000 ને 1,600. એટલે કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા 41,400 રૂપિયા આવશે. અને બંને બાજુના સરવાળાને સરભર કરજો 1,37,000. આ 41,400 ને નફા નુકસાન ખાતે ઉપર પહેલી વિગતમાં જમા બાજુ પર લઈ આવો. કાચો નફો વેપાર ખાતેથી લાવીએ 41,400. ફરી જમાનો સરવાળો મોટો દેખાય છે એટલે સરવાળો કરો. જમાનો સરવાળો નાનો થયો. ઉધાર પણ સરવાળો કરી જોજો. એટલે ઉધાર પરનો સરવાળો થાય છે 61,000. એમાંથી જમાના 41,400 અને 6600 બાદ કરો. ઉધારની રકમો વધી ગઈ અને જમા પર રકમ ખૂટી ગઈ એટલે આપણા માટે આવી ચોખ્ખી ખોટ. આને આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવાની છે. ચોખ્ખી ખોટ 13,000 રૂપિયા નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. આ 13,000 ને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર પર લાવવાનું. એટલે લાવો ચોખ્ખી ખોટ નફા નુકસાન ખાતેથી લાવ્યા 13,000. ઉધાર અને જમા પર ફાળવણીમાં કોઈ વિગત દેખાતી નથી એટલે સીધા 13,000 ને 7/6 પ્રમાણમાં એટલે 7,000 અને 6,000 વહેંચી જ આપવાના. જમા બાજુ પર લખો વહેંચણી પાત્ર ખોટ. આ ખોટને આપણે ચાલુ ખાતે લઈ જઈશું માટે કૌંસમાં લખજો ચાલુ ખાતે લઈ ગયા. ધર્મ ઇનર કોલમ 7,000 અને કર્મ 6,000. સરવાળો 13,000. ડબ્બા પણ 13,000થી બંધ થાય એટલે ફાળવણી ખાતું આ રીતે બંધ થઈ જાય. આ 7,000 અને 6,000 ને ક્રોસ એન્ટ્રી ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર આવીએ. વહેંચણી પાત્ર ખોટ કૌંસમાં નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવ્યા. તારીખ આપણી આવે 31/3/2017 છેવટની તારીખ. 7,000 અને 6,000. હવે ઉધારનો સરવાળો મોટો દેખાય છે ધર્મનો. તો ધર્મનો સરવાળો કરીએ અને લખીએ તારીખ 31/3/2017 જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા 31,500. બેઉ બાજુના સરવાળાના એના ડબ્બા બંધ 31,500થી થાય. એ રીતે કર્મમાં જમા પર 14,000 દેખાય છે અને ઉધારની રકમ નાની દેખાય છે માટે 31/3/2017 ઉધાર પર લખો બાકી આગળ લઈ ગયા 3,000. 14,000માંથી 6 ને 5 11,000 બાદ કરો એટલે બાકી આવે 3,000. બે બાજુના સરવાળા 14,000થી બંધ કરજો. સરવાળાના ડબ્બા બંધ કરજો 14,000. મિત્રો એકની જમા બાકી છે, એકની ઉધાર બાકી છે. કર્મની જમા બાકી કહેવાય. ઉધાર પર રકમ ખૂટી માટે 3,000 એની જમા બાકી છે. જ્યારે ધર્મની ઉધાર બાકી છે 31,500 એટલે પાકા સરવૈયામાં આવીએ. સૌથી પહેલાં કર્મની જમા બાકી એટલે મૂડી દેવા બાજુ પર લખીએ. ચાલુ ખાતું કર્મ 3,000 અને ધર્મની ઉધાર બાકી છે માટે લખીએ ઉધાર બાજુ પર ચાલુ ખાતું ધર્મ 31,500. હવે બંને બાજુના સરવાળા કરી જોવાના. તો સરવાળા થાય છે 3,78,300. આ સાથે આ દાખલો આપણો અહીં પૂર્ણ થાય છે. મિત્રો દાખલા ગણજો, ફરીને ગણજો અને જ્યાં જરૂર લાગે ત્યાં સ્ટોપ કરીને પણ દાખલાની ગણતરી ફરીથી જોવાની. આજે તમારું હોમવર્ક રહેશે ચોપડીમાં પાના નંબર 84 સ્વાધ્યાયના દાખલા નંબર 15. મિત્રો ઘરે રહેજો, સલામત રહેજો, દાખલા ગણતા રહેજો અને ક્વેરી હોય તો ઝૂમ ક્લાસીસમાં પૂછતા રહેજો. પણ તમે અગાઉના મારા વિડીયો જોતા જશો, દાખલા ગણશો તો તમને ક્વેરીઝ ખબર પડશે અને પૂછી શકશો. માટે ઝૂમ ક્લાસના પહેલાં જે કંઈ હોમવર્ક આપ્યું હોય તે પણ કરવાનું અને આગળના ક્લાસવર્કના વિડીયો હોય તે પણ કરવાના. જે કોઈ તમારા મિત્રો ન જોતા હોય તેમને ભલામણ કરવાની કે વિડીયોઝ જુએ, તૈયારી કરે. બોર્ડની પરીક્ષા આપવાની જ છે આપણે અને એની તૈયારી કરવાની જ છે. માટે ઘરે રહીને ઘરકામ કરતા રહેજો. ફરી મળીશું મારા નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપો. ફરી મળીએ.
અલ્લાહ હાફિઝ. અસ્સલામુ અલૈકુમ.